ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 9ની શરૂઆત કરીએ. પ્રકરણનું નામ છે આપણું ઘર પૃથ્વી. આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર. આ બધું શાની ઉપર છે? આવો પ્રશ્ન આપણને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય, જે ઘણું જ વિશાળ છે. તો ચાલો આપણે આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે કે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. હવે આ સૌર પરિવાર એટલે શું? તો સૌપ્રથમ સૌર પરિવાર વિશે સમજ મેળવીએ. સૌર પરિવારને અંગ્રેજીમાં સોલાર સિસ્ટમ કહેવાય. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. તમે બાજુના ચિત્રોમાં જોઈ શકો છો. આ આખું મંદાકિની તારામંડળ, જેમાં આ સ્વયં પ્રકાશિત તારો જે સૂર્ય છે. તમે તેનું આડું ચિત્ર પણ જોઈ શકો છો. આ આખું તારામંડળ છે ને અહીં સૂર્ય દેખાય છે અને આ છે આપણો સૌર પરિવાર. આ જે નાના મોટા ગોળા દેખાય છે તેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૂર્ય પાસેથી જે પ્રકાશ મળે તેનાથી આ ગ્રહો પ્રકાશિત થાય છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ. અહીંના ચિત્રમાં તમે ગ્રહોના નમૂના જોઈ શકો છો. તમે આ દરેક ગ્રહોને તેમના કદના આધારે સરખાવી શકો છો કે કયો ગ્રહ કેટલો મોટો છે. આ ગ્રહો વિશે આપણે આ જ પ્રકરણમાં આગળ અભ્યાસ કરીશું. આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે. તો આ દરેકનો આપણે પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌર મંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યને ઓળખીએ. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે. આમ સૂર્ય એક સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે.